વેલકમ બેક। તો સુરતમાં ત્રીજા દિવસે પણ 108ના કર્મચારીઓની હડતાળ યથાવત છે। છેલ્લા 3 દિવસથી 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તો આપને જણાવી દઈએ, પડતર માંગણીઓને લઈને આ કર્મચારીઓ સતત ત્રીજા દિવસે પણ હડતાળ પર ઉતર્યા છે। રાજ્યમાં પાટણ અને મહેસાણામાં પણ 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। આજે સતત ત્રીજા દિવસે 108ના કર્મચારીઓની હડતાળ યથાવત રીતે જોવા મળી રહી છે। તો મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ 108ના કર્મચારીઓ વહેલી સવારથી હડતાળ પર ઉતરી ગયા છે। તો આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, સતત ત્રીજા દિવસે પણ 108ના કર્મચારીઓને હડતાળ યથાવત છે। સામાન્ય લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી પડતી હશે, શું કહેવું છે આપનું? જી, સુરતમાં જે 108ની હડતાલ શરૂ થઈ હતી, આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પણ સુરત શહેર જિલ્લાના તમામ 108ના કર્મચારીઓ હડતાલ પર છે। અત્યારે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સતત 3 દિવસથી આ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, દેખાવો કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે 108ના કર્મચારીઓને હડતાલ છે એ શાંત ચાલી રહી છે। તેઓ કામકાજથી અળગા થઈને અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે બેઠા છે। પરંતુ જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં નહીં ભરાય અને ખાસ કરીને 108નું જે અધિકારીઓ છે એમના તરફથી યોગ્ય ખાતરી નહીં મળે તો આ આંદોલન જલદ થવાની પણ શક્યતા છે। તેનું કારણ છે કે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા ઉપરાંત વલસાડના પણ 108ના કર્મચારીઓ આ સુરતના કર્મચારીઓના સપોર્ટમાં હડતાલ પર ઉતર્યા છે। આપણી સાથે આ કેટલાક કર્મચારીઓ છે, એમની સાથે વાત કરીશું, તેમની માંગ શું છે અને ખાસ કરીને તેઓ જો આ 108ના અધિકારીઓ વહીવટીતંત્ર દ્વારા જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ કયા પ્રકારનું આંદોલન આગળ લઈ જવા માંગે છે। જી, શું કહો છો? ત્રીજો દિવસ છે હડતાલનો, હજી સુધી તમારું કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી, સમાધાનની કોઈ વાત નથી, શું કહે છે? અમે આ માંગણી ત્યાં સુધી અમારી ખતમ ન થાય ત્યાં સુધી સરકારમાં અમારા પડઘા પડવા જોઈએ। જ્યાં સુધી પડઘા નહીં પડે ત્યાં સુધી આ આંદોલન ઉગ્રથી અતિ ઉગ્ર રૂપ ધારણ કરશે। પછી ઇમરજન્સી સેવા છે તેનું સરકારને ખબર પડવી જોઈએ કે આ સેવા બંધ નહીં થવી જોઈએ। કોણ કોણ ગુજરાતમાંથી તમારી સાથે જોડાયું છે? અને અત્યારે જો વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠાની વાત આવે છે, એ બધા ત્યાં હડતાલ પર છે, કઈ રીતની પરિસ્થિતિ? હા, એ બધા ઓલ ડિસ્ટ્રિક્ટ હડતાલ ઉપર જ છે અને એ લોકો બી આ જે માંગણી છે વર્ગ 3માં સમાવેશ અને જેને છૂટા કર્યા છે તે પાછા લો, એ ઓલ ગુજરાતને લગતું આંદોલન છે। આજે ત્રીજા દિવસે હડતાલ યથાવત છે। જો ગઈકાલની અને આજની વાત કરીએ તો લોકોને હાલાકી પડી રહી છે, ખાસ કરીને જે ઇમરજન્સી સેવા છે અને અકસ્માત સહિતના જે બનાવો બને છે ત્યારે લોકોને હાલાકી પડી રહી છે। પરંતુ આ કર્મચારીઓની જે માંગ છે તેમની ખાસ કરીને ગમે ત્યારે છૂટા કરી દેવાના અને ડ્યુટી અવર્સનો મુદ્દો છે, એ ઉપરાંત તેમને કાયમી કરવા, આ સહિતના મુદ્દાઓ છે તેનો યોગ્ય ઉકેલ નહીં આવે તો શક્ય છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના 108ના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાય। જી શૈલેષ, 108ના કર્મચારીઓની માંગણીઓ વ્યાજબી છે, પરંતુ ગુજરાતમાં 108ને ભગવાન રૂપ માનવામાં આવે છે। બીજી તરફ આ રીતે કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે તો સામાન્ય જનતાને કેવી હાલાકી પડતી હશે, તેને લઈને કર્મચારીઓનું શું કહેવું છે? જી, ચોક્કસ આપણે વાત કરીશું કે 108ની હડતાલના પગલે જે સામાન્ય લોકોને જે તકલીફ પડી રહી છે, જે ઇમરજન્સી સેવા તમે આપો છો એને લઈને લોકોને તકલીફ પડી રહી છે, શું કહો છો? હવે એના માટે તો 3-4 ગાડીઓ ચાલુ છે જે મેન ઇમરજન્સી હોય એના માટે, બરાબર। અમારી જે મેન માંગો છે એ લોકો અમારી મેન માંગો પૂરી કરતા નથી અને જેથી કરીને વારે ઘડીએ 2 દિવસમાં, 4 દિવસમાં કાં તો અઠવાડિયું, મહિનામાં એ વારે ઘડીએ ટ્રેનિંગો ચાલુ જ રાખે છે, નવા ભરતીઓ કર્યા જ રાખે છે, તો પછી અમારું શું? હવે નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે સૌનો સાથ અને સૌનો સહકાર, એનાથી બધું જ વિકાસ થાય છે, પણ બધાનો વિકાસ કરે છે તો 108 ક્યાં જશે? એ લોકોને બી ખબર છે કે અમારું શોષણ થાય છે, અમારો પગાર ધોરણ આટલું છે, છતાં બી એ લોકો અમારી વાતને કોઈ માન્ય નથી આપતા।
આ કર્મચારીઓનું કહેવું છે કે ઇમરજન્સી સેવા અત્યારે ચાલુ છે. બીજી બાજુ જો સૂત્રોની વાત માનીએ તો 108ના જે વહીવટી તંત્ર છે તેમણે ઇમરજન્સી સેવા માટે નવી કોઈ સ્ટાફની ભરતી કરી છે. જે ટ્રેનિંગમાં હતા એ લોકોને પણ અહીંયા સુરતમાં ડેપ્યુટ કર્યા હોય એ વાત આવી છે. પરંતુ સાથે સાથે કર્મચારીઓની પણ એક વાત છે કે જે રીતની સેવા તે લોકો આપી રહ્યા છે તેના પ્રમાણમાં તેઓને વળતર અને જોબ સિક્યુરિટી મળવા જોઈએ, તે મળતા નથી. તેને લઈને તેઓએ આ હડતાલ જેવું અંતિમ પગલું ભરવું પડ્યું છે. બિલકુલ શૈલેષ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરતમાં 108ના કર્મચારીઓ સતત ત્રીજા દિવસે પણ હડતાળ પર છે. તો બીજી તરફ પાટણ જિલ્લાના 108 એમ્બ્યુલન્સના પાયલટ પણ હડતાળ પર ઉતર્યા છે. તમામ 108 એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પર લાવીને 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સુરતના 2 કર્મચારીઓને ન્યાય મળે તે માટે પાટણના કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. સમાન કામ અને સમાન વેતન લાગુ કરવાની તેઓની માંગ છે અને નોકરીનો સમય 8 કલાકની નોકરી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓ કર્મચારીઓને હેરાનગતિ કરતા હોય તેવો આક્ષેપ પણ છે. આમ અનેક માંગ સાથે 108ના પૈડા થંભાવી દીધા છે. તો મહેસાણામાં પણ 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. મહેસાણામાં 108ના કર્મચારીઓ વહેલી સવારથી હડતાળ પર છે. સૌપ્રથમ સુરત, પાટણ, બનાસકાંઠા અને હવે મહેસાણાના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. સુરતના 108ના કર્મચારીઓના સમર્થનમાં મહેસાણા જિલ્લાના 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 108ની 15 જેટલા 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની અલગ અલગ માગણીઓને લઈને મહેસાણા જિલ્લાના 108ના કર્મચારીઓ હડતાળ પર છે.